સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના સાપર બ્રહ્મપુરી સંયુક્ત ગ્રામ પંચાયતના સરપંચ અને શાળાના આચાર્ય ભોપાભાઈ એલ ઝાપડિયાના સહયોગથી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું। આ કેમ્પમાં ચામડી, તાવ, શરદી જેવા અનેક રોગો માટે દવા આપી લોકોને ફ્રી સેવા આપી હતી। તેમજ ગામ લોકોને રોગોમાં લક્ષણ દેખાય તો તરત જ ડોક્ટરની સલાહ લેવા જાગૃત કરવા અપીલ કરી હતી। આ કેમ્પમાં ધાંધલપુર સરકારી આયુર્વેદિક ડોક્ટર ઇનાયત સિરસિયા, સરકારી હોમિયોપેથિક ડોક્ટર પુનિતભાઈ જેઠવા, આચાર્ય ભોપાભાઈ એલ ઝાપડિયા, ગ્રામજનો અને શાળાના બાળકો ઉપસ્થિત રહ્યા હતા। જેમાં સાથે સાથે દર્દીઓને ફ્રીમાં ચેકઅપ કરી મફત દવાનું વિતરણ તેમજ રોગ પ્રતિકારક આયુર્વેદિક ઉકાળા અને હોમિયોપેથિક ઔષધિનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ કેમ્પમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। તો સાહેબ આ શેના માટે કેમ્પ આપણે બ્રહ્મપુરી ગામમાં રાખ્યો હતો? આપણે આ ધાંધલપુર આયુર્વેદિક હોસ્પિટલના ડૉક્ટર સાહેબ છે અને સજગપુર હોમિયોપેથિક ડૉક્ટર સાહેબ છે અને બેનના સહયોગથી આપણે બ્રહ્મપુરી પ્રાથમિક શાળાના બાળકો અને ગામના તમામ નાગરિકો આ બધા માટે આપણે ફ્રી નિદાન અને સારવાર કેમ્પ રાખેલ છે। તમામ દવાઓ જે કાંઈ એને કદાચ જે કાંઈ દવાઓ થતી હોય કે કાંઈ સારવાર કરવાની હોય તો એ તમામ ફ્રી છે। અને આયુર્વેદિક એટલા માટે કે આ દવાઓ કોઈને આડઅસર કરતી નથી અને રોગ છે જળમૂળમાંથી નાશ કરે છે। એટલા માટે આપણે આનો કેમ્પ રાખ્યો છે અને સાહેબો અહીંયા આપણે આવી ગયા છે અને સારવાર બધાની ચાલુ છે। આ હતા આપણે બ્રહ્મપુરીના આચાર્ય સાહેબ। હવે આપણે ડૉક્ટર સાહેબને પણ પૂછીએ કે શું નિદાનની અંદર સારવારમાં સાહેબ આપણે શેને માટે કેમ્પ છે ને શું સારવાર છે આમાં? આપણે સરકારી આયુર્વેદિક દવાખાનું અને સરકારી હોમિયોપેથિક દવાખાનું સજગ પર બેના ઉપક્રમથી આયુર્વેદિક સારવાર લાંબા ગાળાના રોગો જેવા કે ચામડીના, સાંધાના, પાચનના વગેરે રોગો અને હોમિયોપેથી ડૉક્ટર પણ છે એવા રોગોના સારવાર માટે નિદાન અને ફ્રી દવાઓ આપણે અહીંયા ઉપલબ્ધ રાખેલ છે। તેમજ રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આર્સેનિક આલ્બમ, હોમિયોપેથિક અને સરકારી આયુર્વેદિક દવાઓના બનેલા ઉકાળાઓ આપણે અહીંયા વિતરણ કરીને લોકોને પીવડાવવામાં આવ્યા છે। સાહેબ આ કેમ્પની અંદર તમે પણ ડૉક્ટર છો સાહેબ, તો કેની વિશે કે વધારે આ દર્દીઓ માટે છે તમે? મારું નામ ડૉક્ટર પુનિત જેઠવા, હું સરકારી હોમિયોપેથિક દવાખાનું સજગપુર ખાતે ફરજ બજાવું છું। ગામડામાં પણ આયુષ પ્રચાર પ્રસાર થાય એના અનુલક્ષીને અમે કેમ્પ કરતા હોઈએ છીએ। તો હોમિયોપેથિક અને આયુર્વેદિક નિદાન કેમ્પનું આયોજન અહીંયા કરવામાં આવેલ છે બ્રહ્મપુરીમાં। તો આ કેમ્પની અંદર ગામના લોકોને જે નાની મોટી દરેક બીમારી છે, જેમ કે અત્યારે સિઝન છે શરદી, ઉધરસ, કફ એ છે, પ્લસ ગામમાં સાંધાના દુખાવા હોય છે, ચામડીની બીમારી હોય છે, તો આને અનુલક્ષીને તથા જે બીમારી છે એમાં અમે હોમિયોપેથિક સારવાર મળી રહે એના માટે આ ગામજનોને લાભ મળે એના માટે હોમિયોપેથિક નિદાન સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે। બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરેન્દ્રનગર।